સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતી અને અદ્ભુત ઓલરાઉન્ડ પ્રતિભા ધરાવતી યુવા મહિલા ક્રિકેટર ગૌરી ગોયલની ભારતીય અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. ડાયમંડ સિટી અને ટેક્સટાઇલ હબ તરીકે ઓળખાતા સુરત શહેરે રમતગમત ક્ષેત્રે એક નવો ઇતિહાસ રચ્યો છે. સુરતના સિટીલાઇટ વિસ્તારમાં રહેતી અને અદ્ભુત ઓલરાઉન્ડ પ્રતિભા ધરાવતી યુવા મહિલા ક્રિકેટર ગૌરી ગોયલની ભારતીય અંડર-19 મહિલા ક્રિકેટ ટીમમાં પસંદગી થઈ છે. શ્રીલંકા સામે આગામી સમયમાં રમાનારી મહત્વની શ્રેણી માટે ગૌરીને ભારતીય ટીમમાં સ્થાન મળતા જ સમગ્ર સુરત અને ગુજરાત ક્રિકેટ જગતમાં આનંદ અને ગર્વની લહેર છવાઈ ગઈ છે. સુરતના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે જ્યારે કોઈ મહિલા ખેલાડી સીધી ભારતીય ક્રિકેટ ટીમની બ્લુ જર્સી સુધી પહોંચી શકી હોય. સુરત ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના ક્રિકેટ સેક્રેટરી નૈમિષ દેસાઈએ જણાવ્યું કે ગૌરી પ્રકાશ ગોયલે વિવિધ ડોમેસ્ટિક ટુર્નામેન્ટોમાં સતત ઉત્કૃષ્ટ અને ધારદાર પ્રદર્શન કરીને રાષ્ટ્રીય પસંદગીકારોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. गौरी गोयल है, मैं गुजरात से खेलती हूँ. मैं लेफ्ट आर्म लेग स्पिनर हूँ, मिडिल ऑर्डर बैटर. फर्स्ट ऑफ ऑल मैं बहुत थैंकफुल हूँ गॉड को कि मुझे इतना बड़ा स्टेज मिला परफॉर्म करने के लिए, रिप्रेजेंट करने के लिए. और मतलब मैं आप सबको भी थैंक यू बोलना चाहूँगी कि आप सब लोग इधर आए उसके लिए. और मेरा सभी को, पेरेंट्स को, स्टाफ को, सबको मेरा बहुत बहुत थैंक यू कि उन्होंने मेरे लिए हर टाइम शो अप किया, मेरे लिए थे हर टाइम वो अवेलेबल. तो उसके लिए मैं बहुत थैंकफुल हूँ सबको. और बाकी मैं ग्रेटफुल हूँ कि मुझे ये चांस मिला और मैं यही ट्राई करूँगी कि मैं अच्छे से अच्छा परफॉर्म करूँ और अपनी स्टेट को, अपनी कंट्री को अच्छे से रिप्रेजेंट करूँ अपना 100. સુરતના ક્રિકેટ ઇતિહાસ માટે આ એક સુવર્ણ અને યાદગાર ક્ષણ છે. લાંબા સમયથી એવું માનવામાં આવતું હતું કે સુરતના ખેલાડીઓ ડોમેસ્ટિક લેવલથી આગળ વધીને આંતરરાષ્ટ્રીય સ્તરે પહોંચી શકતા નથી. પરંતુ ગૌરીની આ પ્રચંડ સિદ્ધિ સાથે સુરતનું એ વર્ષો જૂનું મહેણું હંમેશા માટે ભાંગી ગયું છે. તેના આ સિલેક્શનથી દક્ષિણ ગુજરાતના અન્ય ઉભરતા ખેલાડીઓ માટે પણ ટીમ ઇન્ડિયાના દ્વાર ખુલશે. ભારતીય ટીમમાં પસંદગી પામ્યા બાદ હવે ગૌરી ગોયલ ભારત અને શ્રીલંકા વચ્ચે રમાનારી અંડર-19 મહિલા દ્વિપક્ષીય શ્રેણીમાં પોતાનું કૌવત બતાવશે. આ હાઈ પ્રોફાઇલ શ્રેણી અંતર્ગત ચેન્નઈ ખાતે 3 T20 મેચો રમાશે, જ્યારે પોંડિચેરીના મેદાન ઉપર 3 વન-ડે મેચોની શ્રેણીનું આયોજન કરવામાં આવ્યું છે. હોમ ગ્રાઉન્ડ અને ઘર આંગણાની પીચો ઉપર ગૌરી પોતાની સ્પિન બોલિંગથી શ્રીલંકાના બેટિંગ લાઇનઅપને વેરવિખેર કરવા માટે અત્યારથી જ નેટ્સમાં સખત પરસેવો પાડી રહી છે. અને NCA નેશનલ ક્રિકેટ એકેડેમી દ્વારા total 78 under-19 women's player they were shortlisted for a 26-day camp which was held at Bangalore. એ 26 દિવસના કેમ્પ પછી એ લોકોએ આ 78 પ્લેયર્સને 13 પ્લેયર્સની એવી 6 ટીમ બનાવી ઇન્ટર કેમ્પ ટુર્નામેન્ટનું આયોજન થયું અને તેના પરફોર્મન્સના આધારે શ્રીલંકાની ટીમ જે ઇન્ડિયા આવી રહી છે તેને માટે 15 પ્લેયર્સ ટોટલ દેવ સિલેક્ટેડ. તો આપણે માટે બહુ આનંદની વાત છે. ગૌરી આ 15 પ્લેયરની ટીમમાં છે. સી ઇઝ અ લેફ્ટ આર્મ લેગ સ્પિનર, મિડલ ઓર્ડર બેટ્સમેન અને સુરતના બીજા 4 પ્લેયર તેમજ ગુજરાતના મળીને ટોટલ 5 પ્લેયર આ કેમ્પમાં હતા. અને આપણે ત્યાંથી અક્ષા પરમાર એ સ્ટેન્ડબાયમાં છે 25માં છે. આ ગૌરી 15ની ટીમમાં છે. એના નોટેબલ પરફોર્મન્સના આધારે